નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ અને સેન્સેક્સ બંને ઇન્ડેક્સ આજે 1% નીચે ગયા છે. જો કે માર્કેટે ઓપન ગેપ ડાઉન થયું હતું અને ઓપન થયું હતું ત્યાંથી ક્લોઝિંગ પ્લસમાં આવ્યું છે. ક્રૂડ ઓઇલ આજે 1% જેવું પ્લસમાં રહ્યું છે. ગોલ્ડ લગભગ માઇનોર ઘટાડા સાથે યથાવત રહ્યું છે. દોસ્તો, અહીં જે કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી આપણે કરીએ છીએ, તેને ખરીદ તથા વેચાણની ભલામણ નહીં સમજવા એક આપને અનુરોધ કરું છું. જે કંપનીએ Q4માં સારા પરફોર્મન્સ બતાવ્યા છે તેના ઉપર એક નજર નાખીએ તો સૌથી પહેલી કંપની છે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ. આ એક દિગ્ગજ કંપની છે. Q4નું રિઝલ્ટ આવી ગયું છે, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 67,079 કરોડ હતું તે ત્યાંથી વધીને 74,392 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 5,013 કરોડથી વધી 6,156 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 10,419 કરોડ, ત્યાંથી 12,531 કરોડ, ત્યાંથી 15,547 કરોડ થઈ અને 17,773 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 22% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 18% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 29% છે અને 5 વર્ષનો 33% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,32,409 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 97,381 કરોડ છે. રિઝર્વની તુલનામાં બોરોવિંગ વધારે કહી શકાય. માર્કેટ કેપ 4,74,073 કરોડની છે. આ એક લાર્જ કેપ કંપની છે. પી રેશિયો 32 છે. ROC 14% છે. ROE 16% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.81% છે. સ્ટોક પ્રાઇસ 3644 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો FII નું હોલ્ડિંગ 19.80% છે. DII નું હોલ્ડિંગ 42.71% છે અને પબ્લિક નું હોલ્ડિંગ 37.25% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે પૈસાલો ડિજિટલ લિમિટેડ. આ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે. Q4નું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું, જેને આપણે આંકડામાં સમજીએ તો રાજસ્વ 195 કરોડ હતું તે 194 કરોડ થયું છે. પરંતુ કંપનીએ એક્સપેન્સ સારી રીતે મેનેજ કરીને નેટ પ્રોફિટ 37 કરોડથી વધારી 46 કરોડ રજૂ કર્યો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 58 કરોડથી 79 કરોડ, ત્યાંથી 94 કરોડ, 179 કરોડ થઈ અને 200 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 25% છે. માર્કેટ કેપ 2778 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ફક્ત 30 રૂપિયા છે. સ્ટોક 52 વીક લોની એકદમ નજીક ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 14 છે. ROC 13% છે. ROE 14% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.32% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ 50.37% છે. FII 10.38% છે. DII 10.77% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.47% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે બ્લુ સ્ટાર લિમિટેડ. એર પ્યુરિફાયર, વોટર પ્યુરિફાયર, એર કુલર, કોલ્ડ સ્ટોરેજ તથા એર કન્ડિશનર વગેરે પ્રોડક્ટ બનાવતી આ કંપની, જેનું સેલ્સ પ્રોફિટ આપણે જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 3328 કરોડ હતું તે ત્યાંથી વધીને 4,019 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 160 કરોડથી વધી 194 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 101 કરોડ, ત્યાંથી 168 કરોડ, 401 કરોડ થઈ 414 કરોડ, ત્યાંથી 591 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 52% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 25% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 46% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 381 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 3,024 કરોડ છે.
માર્કેટ કેપ 32,806 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1594 રૂપિયા છે. પી રેશિયો 56 છે. આરઓસી 26% છે. આરઓઈ 20% છે. ડિવિડન્ડ yield 0.44% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 36.47% છે. એફઆઈઆઈ નું હોલ્ડિંગ 16.94% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 23.13% છે અને પબ્લિક નું હોલ્ડિંગ 23.44% છે. આ એક પ્રોફિટેબલ મિડ કેપ કંપની છે. આગળની કંપની છે યુનો મિન્ડા લિમિટેડ. આ કંપનીનું Q4 નું રિઝલ્ટ આવવાનું હજુ બાકી છે. ફંડામેન્ટલ સમજવા જેવું છે કંપનીનું. ઓટો પાર્ટ્સ બનાવતી આ કંપનીનું સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 3523 કરોડ હતું, જે વધીને 4184 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 205 કરોડથી વધી 256 કરોડ થયેલો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 413 કરોડ, ત્યાંથી 700 કરોડ, ત્યાંથી 925 કરોડ, 1033 કરોડ થયેલો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 61% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 30% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2133 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 5211 કરોડ છે. માર્કેટ કેપ 52,432 કરોડની છે. આ એક મિડ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 912 રૂપિયા છે. પી રેશિયો 55 છે. આરઓસી 19% છે. આરઓઈ 18% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.75% છે. એફઆઈઆઈ 10% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 15.20% છે અને પબ્લિક નું હોલ્ડિંગ 5.96% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.